નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હથેળીમાં આ સ્થાને તલ હોય તો જીવનમાં મળશે સુખ સમૃદ્ધિ। જાણો શું કહે છે હસ્તરેખા શાસ્ત્ર। મિત્રો, હસ્તરેખામાં હાથ પરની વિવિધ રેખાઓ તેમજ ચિહ્નો દ્વારા ફળકથન કહેવામાં આવે છે। ઘણા એવો ચિહ્નો હોય છે કે જો એ હથેળીમાં હોય તો વ્યક્તિ ખૂબ જ સુખમય જીવન જીવે છે। સામાન્ય રીતે હથેળી પર તલ હોવું અશુભ માનવામાં આવે છે, પરંતુ અમુક યોગ્ય સ્થાને તલ હોવાથી જાતકનું ભાગ્ય ચમકી ઉઠે છે। હથેળીના તલ ઘણા શુભ અને અશુભ સંકેતો આપે છે। તે જણાવે છે કે તલ હોવાના કારણે વ્યક્તિને કયા સ્થળે ઘણી સંપત્તિ મળે છે અને આ સાથે લગ્ન જીવનની મુશ્કેલીઓ પણ વિશે સમજાવે છે। જે શરીરના જુદા જુદા ભાગો પર બનેલા વિવિધ સંકેતો આપે છે, એ જ રીતે હથેળીમાં જુદા જુદા સ્થળોએ બનાવેલા તલ પણ ઘણા શુભ અને અશુભ સંકેતો આપે છે। હસ્તરેખા શાસ્ત્રમાં હાથની રેખા સાથે હથેળી પર બનેલા તલ અને નિશાનો તમને તેમાંથી મળતા સંકેતો પણ કહેવામાં આવ્યા છે। આજે આપણે આના વિશે જાણીએ કે હથેળીના કયો તલ સુખ સમૃદ્ધિ આપે છે અને કયો તલ જીવનમાં મુશ્કેલી આપે છે। આંગળી પર તલ। મિત્રો, હાથની વચ્ચેની આંગળી પર તલ શુભ માનવામાં આવે છે। જેમની હથેળીમાં મધ્ય આંગળી પર તલ હોય તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, જ્યારે મધ્ય આંગળીની નીચેની સ્થિતિ શનિ પર્વતની ટેકરી શુભ માનવામાં આવતી નથી। હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જેમની હથેળીમાં ચંદ્રનું સ્થાન હોય છે તેમનું મન અસ્થિર અને અશાંત રહે છે। આવા લોકોને લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે। અંગૂઠા પર તલનું મહત્વ। હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની હથેળીમાં અંગૂઠાની નીચે તલ હોય તેને જીવનમાં અપાર સફળતા મળે છે, પરંતુ જો અંગૂઠા પર તલ હોય તો ભાગ્ય મહેનત કર્યા પછી પણ સાથ આપતું નથી। રિંગ આંગળી પર તલ। રિંગ ફિંગર પર તલનો અર્થ એ છે કે તમને સરકારી નોકરી મળવાની સંભાવના છે, તેમજ આવા લોકોને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો નથી। નાની આંગળી પર તલ। જે લોકોની આંગળી પર તલ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। આવા લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી, પરંતુ પૈસા હોવા છતાં પણ કેટલા લોકો જીવનમાં હતાશ રહે છે। આવા લોકોને બીજી ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે। આ સમસ્યાઓ તમારા સ્વાસ્થ્ય અને પ્રેમ જીવન સાથે સંબંધિત હોઈ શકે છે। ચંદ્ર પર્વત પર તલ। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની હથેળીમાં ચંદ્ર પર્વત પર તલ હોય તો આવા લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે લોકો અસ્થિર અને અશાંત રહે છે। આવા લોકોની લવ લાઈફ સફળ થતી નથી। શુક્ર પર્વત પર તલ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર પર્વત પરના તલને અશુભ માનવામાં આવે છે। જે લોકોની હથેળીમાં શુક્ર પર્વત પર તલ હોય છે તેઓએ દાંપત્ય જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે। પાર્ટનર સાથે નાની નાની બાબતો પર વિલાપ થઈ શકે છે। સરકારી મામલે તથા નોકરી બાબતે પણ ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે। ગુરુ પર્વત પર તલ। હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળીમાં ગુરુ પર્વત પર તલ હોય છે તે વ્યક્તિઓને જીવનમાં અપાર ધન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આ વ્યક્તિઓના જીવનમાં ઘણા ધન અને ઐશ્વર્યથી ક્યારે પણ કમી રહેતી નથી। સૂર્ય પર્વત પર તલ હોવું। સૂર્ય પર્વત પર તલ હોય તો વ્યક્તિને સમાજમાં અપમાનનો સામનો કરવો પડી શકે છે। આ પર્વત રિંગ ફિંગરની નીચે જ હોય છે। બુધ પર્વત પર તલ તો અચાનક જ કોઈ નુકસાન થઈ શકે છે। આ પર્વત સૌથી નાની આંગળી એટલે કે કનિષ્ઠની નીચે સ્થિત હોય છે। કયા લોકો બને છે પૈસાદાર? જે લોકોના હાથમાં શુક્ર પર્વત પર દાંત હોય છે તેઓ ખૂબ જ ધનવાન હોય છે। આવા લોકોને પૈસાની કમી હોતી નથી, પરંતુ વધુ ધનવાન બને છે। આવા લોકો જેમની ડાબી હથેળીમાં તલ હોય છે તેઓ ખૂબ જ પૈસા કમાય છે। તેમને ઉડાવ સ્વભાવના કારણે તેઓ બચત કરી શકતા નથી। જો હાથની સૌથી નાની આંગળી પર તલ હોય તો આવા લોકો જીવનમાં પૈસાની કમી રહેતી નથી।
પરંતુ હંમેશા ઉતાર ચઢાવ આવે છે. બીજી તરફ જો હાથની શુક્ર વિસ્તારમાં તલ હોય અથવા એવા લોકો મોટા ભાગે બીમાર રહે છે. જ્યારે હૃદય રેખા પર તલનું હોવું હૃદય સંબંધિત સમસ્યાઓને સૂચવે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો હથેળીની મધ્યમાં તલ હોય તો તે ધન પ્રાપ્તિ માટે શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો.